દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ ઉપર સાંજના 8 વાગ્યાના સુમારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા મોપેડ ઉપર સવાર બંને યુવતીઓ સ્વામી વિવેકાનંદ સર્કલ ઉપર ટર્ન લેતા સામેથી દર્દી લઈને પૂર ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે મોપેડ સવાર બંને યુવતીઓને ટક્કર મારતા મોપેડ સાથે બંને યુવતીઓ રોડ ઉપર પટકાઈ હતી અને દૂર સુધી ઘસડાઈ હતી, જેના પગલે બંને યુવતીઓના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના નજરે જોનાર આસપાસના સ્થાનિકો તેમજ જાગૃત નાગરિકો તરત જ યુવતીઓની વહારે દોડી આવ્યા હતા અને એક પળનો વિલંબ કર્યા વગર બંને ઇજાગ્રસ્ત યુવતીઓને દાહોદના કેકેસા હોસ્પિટલ ખાતે લઈને દોડી ગયા હતા। હાલ આ બંને ઇજાગ્રસ્ત યુવતીઓની સારવાર હેઠળ છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીઓને હોસ્પિટલ લઈ જનાર જાગૃત નાગરિકોએ યુવતીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોન, તેમના વોલેટ તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓ સાચવી હતી। તેમના પરિવારજનોને જાણ કરી હોસ્પિટલ બોલાવ્યા હતા અને તેમને મોબાઈલ ફોન, વોલેટ સહિતની કિંમતી વસ્તુઓ તેમના પરિવારજનોને સુપરત કરી માનવતાની ફરજ અદા કરી હતી।